હે અર્જુન, હે પાર્થ, તારા મનને તું મને સોંપી દે. મયી બુદ્ધિમ નિવેશય, તારી બુદ્ધિને તું મને સોંપી દે. જો તું તારી બુદ્ધિ મારા સ્વરૂપમાં લગાડીશ તો તું ખોટો પડીશ. જેમ જ્યારે ભગવાન સામેથી ઉઠીને અર્જુનને મહાત્મ્ય જ્ઞાન કરાવે છે ત્યારે પણ અર્જુન પોતાની બુદ્ધિ લગાડે છે, એમાં એ ખોટો પડે છે. ભગવાને ગીતાના 4થા અધ્યાયમાં જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો 4થો અધ્યાય, એમાં એવી આજ્ઞા કરી, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ વ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષવા કવે બ્રવીત. હે અર્જુન, આ જે યોગ તને હું કહેવા જઈ રહ્યો છું તે મેં સૌથી પહેલા વિવસ્વાન અર્થાત સૂર્યને કીધું. વિવસ્વાન મનવે પ્રાહ, અને સૂર્યએ મનુને કીધું, મનુએ રાજા ઇક્ષ્વાકુને કીધું, એને ઋષિએ કીધું. એવી રીતના એમ પરંપરાગત પ્રાપ્ત થતા 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 એ લુપ્ત થઈ ગયો વગેરે વગેરેની ચર્ચા છે. ત્યારે અર્જુન કેવો પ્રશ્ન કરે છે. જ્યારે સ્વયં કોઈ કહેતા હોય કે મેં આ વાક્ય સૂર્યને કીધું છે તો આપણને એટલી ખબર પડી જવી જોઈએ કે આ કેટલા પુરાતન સ્વરૂપ છે. અર્જુન કે છે, ભવતો જન્મ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત. હે કેશવ, આપનો જન્મ તો અમારી સામે થયો છે, આપણે બધા સાથે મોટા થયા છે, તમે સૂર્યને કેવા ક્યારે ગયા બુદ્ધિ લગાડી? ત્યારે ભગવાને પોતાનું મહાત્મ્ય જ્ઞાન કરાવ્યું. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હે અર્જુન, તારા ને મારા ઘણા બધા જન્મો વીતી ગયા છે. તું જીવ છો, હું બ્રહ્મ છું. જન્મ કર્મ ચ મે દિવ્ય, મારા જન્મ કર્મ, મારા નામ રૂપ ગુણ તે દિવ્ય છે. એક વખત જ્યારે જીવ તેને જાણી લે છે, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ, એકવાર એના મને જાણીને એના શરીરને છોડે છે, એના દેહને છોડે છે, તે પાછો સંસારમાં નથી આવતો, તે કેવળ મારા ચરણમાં આવે છે. એ મનનું કાર્ય છે. અર્થાત આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, એ કાર્યને કરવા પહેલા એ કાર્યની અંદર આપણી જે નિષ્ઠા છે, એ નિષ્ઠામાં અર્થાત આપણું સમર્પણ અથવા આપણું અસમર્પણ, એનો જે નિર્ણય છે એ મન કરે છે. અને અહંકાર અર્થાત આ બધું કાર્ય મેં કર્યું, એ અહંકાર. તો સર્વાત્મ ભાવ દ્વારા જે નિત્ય નિરંતર સતત અષ્ટાક્ષર મંત્ર જીવને બોલવાની શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. શા માટે? શા માટે? તમે બધા બોલો છો? હે? નિત્ય સતત બોલો છો? પેલો પ્રસંગ છે ને, ચૈતન્ય મહાપ્રભુ, ખૂબ પ્રસિદ્ધ છે. ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી વલ્લભનો સંવાદ થાય છે. તેમાં ચૈતન્ય મહાપ્રભુ પોતે વાક્ય બોલે છે કે અમારે ત્યાં તો એવું કહેવાય છે ગૌડીય સંપ્રદાયમાં કે ગાયના શિંગડામાં સરસવનો દાણો ક્યાં સુધી ગયો? એક ક્ષણ પણ ન રહ્યો. જો એટલી વાર પણ ભગવાન નામ લેવાઈ જાય તો અમારો બેડો પાર થઈ જાય. શું મહાપ્રભુજી આજ્ઞા કરે છે? અમારા માર્ગની અંદર એવી રીત છે, જો ગાયના સિંગ પર સરસવનો દાણો ક્યાં સુધી રહે? એક ક્ષણ પણ ના રહે. જો એટલી વાર પણ ભગવાન નામ ચૂકાય તો આસુર આવેશ આવે. આપણે આમાં કોઈ તાળી નહીં પાડે, કારણ કે કોઈ એવું કરતું નથી. આપણે બધા એ કાર્ય નથી કરી શકતા, કારણ કે આપણે જે કાર્ય કરીએ છીએ એને આપણે પેલા સમજતા જ નથી. હવે હું તમને કહું, તમારે ક્યાંય બહાર જવું હોય, તમને રસ્તાની જ ખબર ન હોય, તમે ક્યાં જશો? તમને માર્ગની જ ખબર ન હોય, તમે ક્યાં જશો? ચાલો સમજાવું. શ્રી કૃષ્ણ શરણમ મમ, તે કૃષ્ણના ચરણારવિંદ મારું આશ્રય સ્થાન બને. આશ્રય અર્થાત શરણ અર્થાત પ્રોટેક્શન. શા માટે? એક વખત જ્યારે જીવ સર્વાત્મ ભાવથી
જ્યારે આશ્રય પ્રભુના ચરણારવિંદનો લઈ લઈએ છીએ, ત્યારે શ્રી મહાપ્રભુજીની વાણી છે, સમજજો. સર્વપ્રથમ પ્રભુના વચન કહું, એ વચન અનુસાર શ્રી વલ્લભની વાણી સમજાવું. જ્યારે ઠાકોરજીએ ગોવર્ધન પર્વત ઉચક્યો, શ્રી ગિરિરાજજીને પોતાના હસ્તમાં કનિષ્ઠિકા ઉપર ધારણ કર્યા, પ્રસંગ તો ખ્યાલ છે ને બધાને. તો જ્યારે ધારણ કર્યા, બધા વ્રજભક્તો, ગોપ ગ્વાલો, બધા ગોપીજનો, વ્રજના બધા પશુ પક્ષીઓ, ગાયો, બધા જ ગિરિરાજજીની અંદર, બધા સુરક્ષિત રહ્યા. ત્યારે પ્રભુ ઇન્દ્રને આજ્ઞા કરે છે, તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહ ગોપાએ સ્વાત્મયોગેન સોયમને વ્રત આહિત. આજે વ્રજભક્તો છે, એને મારું શરણ લીધું છે, એને મારો આશ્રય કર્યો છે, માટે હું ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળ દરેક પ્રકારે હું તેમનું રક્ષણ કરીશ, તેમનો પોતાનો બનીને રહીશ. આ જ વસ્તુ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ન દૃષ્ટ શ્રુત પૂર્વો. આમાંથી આગળ બીજી કોઈ વાત જ નથી નીકળતી. ન દૃષ્ટ શ્રુત પૂર્વો ભજન કૃષ્ણ મનામય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મેં એવું ક્યારેય સાંભળ્યું નથી, મેં એવું ક્યારેય જોયું નથી. ગોપ્ય ગાવસ તથા ભવન નમુક્ત સર્વથા યસ્મા ગોપ્ય ગાવસ તથા ભવન. જે પ્રભુના ચરણારવિંદની અનન્ય ભક્તિ કરનારા વ્રજભક્તો, વ્રજની ગાયો, વ્રજના પશુ પક્ષીઓ, ગોપ ગ્વાલો વગેરે જે કાંઈ પણ સંપૂર્ણ વ્રજમંડળ છે, તેઓએ પ્રભુના ચરણમાં અનન્ય ભક્તિ કરી. અને મેં એવું ક્યાંય જોયું નથી કે ક્યાંય સાંભળ્યું નથી કે ક્યારે પણ પ્રભુએ તેમનો ત્યાગ કર્યો હોય, ક્યારે પણ પ્રભુએ તેમને તેમના ભરોસે છોડ્યા હોય. વિચાર કરો. આ પુષ્ટિ પુરુષોત્તમ એવી પ્રતિજ્ઞા લે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. એક વખત જે જીવ મારા ચરણમાં આવે છે, એક વખત જે જીવ જ્યારે મને ભજે છે, એનાથી 2 ગણો વધારે હું એને ભજું છું. આનાથી વિશે શું જોઈએ છે આપણે? આ તે ચરણારવિંદનો આશ્રય છે. અને એ જે ચરણારવિંદનો આશ્રય લીધો છે, એ બધાની પરિસ્થિતિ કેવી છે, એ બધાની અવસ્થા કેવી પ્રાપ્ત થઈ, એનું વર્ણન કરું. પ્રિયજનો, આજે થોડું ક્લિષ્ટતા વાળો વિષય છે. 2 દિવસ ખૂબ હાસ્ય પ્રસંગ કરાવ્યો, ખૂબ આનંદ કરાવ્યો. આજે થોડુંક તમને હેરાન કરીશ. એટલે કહેવાનો તાત્પર્ય, સુંદર એવા ટપક પદ્ધતિમાં બધાને એક સુંદર મજાની વસ્તુ આવી જશે. આજે એને બોલાવી નહીં પડે. સમજી ગયા છે, જે જ્ઞાની તત્વદર્શી વૈષ્ણવ છે, સમજી ગયા છે. ભાગવતમાં કહ્યું, વિચક્ષણા યત ચરણોપસાદનાથ સંગમ યુદસ્યો ભયતોંતરાત્મા. જે બુદ્ધિમાન મનુષ્યો છે, જે ભગવત ચરણારવિંદના અનન્ય પ્રેમીજનો છે, તે પોતાની આસક્તિને પ્રભુના ચરણમાં મૂકીને વિંદંતી બ્રહ્મ ગતિમ ગતક્લમાસ, તે પદને પ્રાપ્ત કરી જાય છે. આ બહુ મોટી વાત છે. આ બોલવી સહેલી છે ને તમારે સાંભળવી સહેલી છે. એકવાર જીવનમાં ઉતારો અને જીવનમાં આનું આચરણ કરો. પોતાની આસક્તિને છોડીને અને એ જ પોતાની આસક્તિને, પોતાના મમત્વને, પોતાના અહમત્વને, પોતાનું સર્વ જે કાંઈ પણ છે, તે બધું પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરીને તે પ્રભુના પદને અર્થાત ભગવદીયત્વને પ્રાપ્ત કરી જાય છે. જો આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લેવાય ને, ત્યારે તે જીવ સેવક બને છે. પછી જ્યારે ભગવત સેવા પધરાવે ત્યારે એ વૈષ્ણવ બને છે.
પછી જ્યારે ભગવત સેવા પધરાવીને તે પ્રભુની સાથેનો તેનો સહાનુભવ પ્રાપ્ત થઈ જાય, એ પછી તે ભગવદીય બને છે, તદીય બને છે, તાદૃશ બને છે. આપણે ત્યાં 252 ને 84 વૈષ્ણવમાં, આમાં અમુકના ઘરે સત્સંગ થતો હશે, વ્રજભાષામાં જે ઇન્દોર મિત્ર મંડળનું જે પુસ્તક આવે છે, એમાં એવું સુંદર લખાણ આપે છે. એનું પ્રમાણ કહું. શરૂઆતમાં કોઈ વૈષ્ણવની વાત આવે ત્યારે એવી રીતના વર્ણન આવે, યશ મહાપ્રભુજી કે સેવક એસે યા ગાંવ में रहते. પછી બ્રહ્મ સંબંધ દીક્ષા અર્થાત વાકો નિવેદન ભયો સો વાજીવ વૈષ્ણવ ભયો. અને સૌથી છેલ્લે જ્યારે તેની વાર્તા પૂર્ણ થાય, ये ऐसे भगवदीय हते जिनकी वार्ता को पार नहीं સો કહાતાઈ કહીએ. ભગવાન જેવા બની જવું, તાદૃશીય, તેના જેવા. ભાગવતમાં વર્ણન આવે છે ગોપીજનોની વિરહાવસ્થા. તે ભગવાન જેવા થઈ ગયા. તન્મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયન્ત્યો નાત્માગારાણિ સસ્મરુઃ. તન્મનસ્કા તદાલાપા. જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થયા ત્યારે તે પ્રભુના વિરહમાં તે ગોપીજનો પ્રભુ જે પ્રકારે ઠાળા રહે એ પ્રકારે ઠાળા થઈ જાય. બે ચરણારવિંદની આવી રીતના ઓટ રાખી, આવી રીતના વેણુજીને ધારણ કરીને ગોપીજનો પણ પ્રભુની જેમ ઉભી જાય છે. પ્રભુ જે પ્રકારે બીજા ગોપીજનોની સાથે નેત્ર કટાક્ષ કરે છે, તે જ પ્રમાણે એક ગોપીજન બીજા ગોપીજનની સામે નેત્ર કટાક્ષ કરે છે. પ્રભુ જે પ્રકારે ગોપીજનોની સાથે વાર્તાલાપ કરે છે, તે ગોપીજનો એકબીજાની સાથે એક પોતે કૃષ્ણ બનીને વાત કરે છે. મહાપ્રભુજી અહીંયા સુબોધિનીજીમાં આજ્ઞા કરી, જે જીવ ભગવત ચરણારવિંદમાં અનન્ય પ્રીતિ કરે છે, ભગવાનમય પોતાની એક એક ઇન્દ્રિયોને કરી દે છે, ત્યારે એની અંદર ભગવત ધર્મ અર્થાત ભગવાનના જે ધર્મો છે, જેના કારણે ભગવાન ભગવાન કહેવાય છે, તે ભગવત ધર્મો તેના ભક્તની અંદર સમાહિત થઈ જાય છે. આ પ્રકારે તે બધા વ્રજભક્તોએ તે અનન્ય બુદ્ધિમાન જે ભગવત ચરણારવિંદના જીવો છે તે પદને પ્રાપ્ત થયા કેવળ તે ચરણારવિંદમાં પ્રીતિ કરવાથી. માટે શ્રી વલ્લભ આજ્ઞા કરે, શ્રી કૃષ્ણ શરણમ મમ વદન ભીરેવ સતતમ. સતત બોલો. અરે પ્રભુના ચરણમાં જો સમર્પિત કરતા, સમર્પણ ભાવ લાવતા જો આપણને સંકોચ થાય તો ધિક્કાર છે. ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. ધિક્કાર છે. પેલા મોટા મોટા તપસ્વીઓ, તે બધા જ્ઞાનીઓ, તત્વદર્શીઓ, વેદદર્શીઓ, વેદજ્ઞ, શાસ્ત્રજ્ઞ, એ બધા શું કરે છે? તપસ્વીનો દાન પરા યશસ્વીનો, મનસ્વીનો મંત્ર વિદઃ સુમંગલા, ક્ષેમં ન વિંદન્તિ વિદા યદર્પણમ તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. મોટા મોટા તપસ્વીઓ, દાનીઓ, યશસ્વીઓ, મનસ્વીઓ, મંત્રવિદ, શાસ્ત્રવિદ એવા જે ઋષિમુનિઓ છે, એ જ્યાં સુધી પોતાના જ્ઞાનને, પોતાના તપને, પોતાના યોગને, પોતાના કર્મને, પોતાના પુણ્યને પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરતા નથી, ત્યાં સુધી ગમે તેટલું તપનું તેનું પુંજ એકત્રિત થયું હોય, તેમને તેના તપનો સંતોષ નથી થતો. ગોપીજનો વેણુગીતમાં પ્રસંગ આવે, વેણુગીતમાં ખૂબ સુંદર પ્રસંગ છે. ગોપીજનો ચરણારવિંદની અંદર પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે. આજે હું પ્રાય રાસ પંચાધ્યાયીમાં બધાને લઈ જઈશ, એટલે બધાને આનંદ આવશે. ધીરે 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 રાસ પંચાધ્યાયી સુબોધિનીજી, રાસ પંચાધ્યાયી સુબોધિનીજી, પ્રણય ગીત, વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, એમ ધીમે 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 થોડું થોડું સ્પર્શ કરતા જશું. ગોપીજનો કહે છે, આ ભાવ જયારે આપણામાં આવે ત્યારે આપણું વાસ્તવિક નિવેદન થયું છે તે સાર્થક થશે.
શું ગોપીજનો શું કરે છે? પૂર્ણા પુલિંદ્ય ઉરુગાય પદાબ્જરાગ શ્રી કુમકુમેન દયિતાસ્તનમંડિતેન તદ્દર્શન સ્મર રુજ રૂહરુષિતેન લિંપન્ત્ય આનન કુચે સુજહુસ્તદાદિમ આહા પૂર્ણા પુલિંદ્ય ઉરુગાય પદાબ્જરાગમ શ્રી કુમકુમેન દયિતાસ્તનમંડિતેન. જ્યારે પ્રભુ ગૌચારણમાં પધારતા હોય પ્રાતઃકાલે, સવારના તો ગોપીજનો પોતાના ઘરકામમાં લાગે છે. રાત્રિના અને પ્રાતઃના કોઈ કાલ એવો નથી જ્યારે ગોપીજનોના હૃદયમાં પ્રભુ મિલનની આરતી નથી હોતી. સવારના તો પ્રભુના દર્શન ન થયા. ગોપીજનો ખૂબ વિરહ કરે છે. પાછા સાંજના પ્રભુ પધારી જાય છે ત્યારે પણ ઘણીવાર અમુક ગોપીજનો છે જે વ્યસ્ત હોય તો એમને પણ દર્શન ન થયા હોય તો રાત્રિના વનમાં ફરવા નીકળે છે. એકલા વનમાં ફરવા નીકળે છે ત્યારે જોવે છે એ વનની અંદર નાના નાના તૃણ, નાના નાના ઘાસ છે. એ કોમલ કોમલ ઘાસમાં પ્રભુના કોમલ ચરણારવિંદમાં જે કુમકુમાદિનું લેપ હોય ને, એ કુમકુમાદિનું લેપ એમાં ચોંટેલું પ્રસાદી એમને પડ્યું હોય તો એ ગોપીજનો તે કુમકુમાદિનું પૂર્ણા પુલિંદ્ય ઉરુગાય પદાબ્જરાગમ શ્રી કુમકુમેન દયિતા, એ કુમકુમ લઈને પોતાના વક્ષસ્થળ ઉપર પ્રસાદી કુમકુમ લગાવે છે. જ્યારે લગાવે છે ત્યારે તદ્દર્શન સ્મર રુજરુષિતેન, એ કેવલ લગાવવા માત્રથી તેમને એવી પ્રતીતિ થાય છે કે પ્રભુ તેની સમક્ષ ઠાડા છે. લિંપન્ત્ય આનસ્તદાદિમ, એ સંપૂર્ણ જે કાંઈ પણ પ્રસાદી જે કુમકુમ છે એક એક અવયવમાં લગાવે છે ત્યારે તેમને એવો ભાસ થાય છે કે આજે પ્રભુની સાથે તેમનું મિલન થયું છે. વિચાર કરો, આ સમર્પણ છે આપણું. ગોપીજનો તદર્થ વિનિવર્તિત સર્વ કામા, પ્રભુની પ્રસન્નતા માટે પોતાના દરેક કામોને પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કર્યા.